Chief Minister Bhupendra Patel will inaugurate an elevated agriculture produce market committee in Surat on Saturday, claimed to the first in the country. The renovated APMC will be help reconquist the premises and cater to the growing demand, sources said. CM Patel will also set the ball rolling on development projects worth around Rs 600 crore by SMC, including the second phase work on the outer ring road. A ramp around 1,100 feet long has been built for trucks and heavily loaded vehicles to reach the first and second floor of the market. A medical health clinic has also been set for the meeting emergencies, sources said. Sources said the Surat APMC has maintained a top positions in the state in terms of income for the second consecutive year and how also become the first elevated APMC in the સંકલ્પ સાથે કામ કરી રહ્યા છે. આજનો આ કાર્યક્રમ પણ ખેડૂતોને વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધા સહકારી ક્ષેત્ર દ્વારા પૂરી પાડતો અવસર છે. આજે રાજ્યનું પ્રથમ એલિવેટેડ એપીએમસી માર્કેટ સુરત વિસ્તારના ખેડૂતોને મળી રહ્યું છે તે માટે સમગ્ર એપીએમસી ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. 1951 માં માત્ર 15,000ની આવક સાથે શરૂ થયેલું એપીએમસી સુરતે ખેડૂતોની સેવામાં સતત પ્રગતિ કરી છે. મને જણાવવામાં આવ્યું છે કે હાલમાં આ માર્કેટ યાર્ડમાં વહીવટ સંપૂર્ણ કોમ્પ્યુટરાઇઝ અને પારદર્શક કરીને તમામ ખેડૂતોને તરત આરટીજીએસ મારફતે ઓનલાઈન ચૂકવણું થાય છે. તેના પરિણામે એપીએમસીમાં મહારાષ્ટ્ર, હરિયાણા, પંજાબ, ઉત્તર પ્રદેશ, આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાનના ખેડૂતો અહીંયા આવી અને શાકભાજી લાવી રહ્યા છે. ખરીદનાર, લારીવાળા, દુકાનદારો, વેપારીઓ સહિત 12,000 થી 15,000 લોકોની અવરજવર રહી છે. આજે આ માર્કેટ યાર્ડની આવકની દ્રષ્ટિએ પાછલા 2 વર્ષથી આ માર્કેટ યાર્ડ ગુજરાતમાં પ્રથમ નંબરે આવે છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ કૃષિમાં વેલ્યુ એડિશનની મૂલ્ય વૃદ્ધિ માટે સતત ભાર મૂક્યો છે. તેમણે કૃષિ ક્ષેત્રની ₹35,000 કરોડથી વધુના ખર્ચે પીએમ ધન ધાન્ય કૃષિ યોજના અને કઠોળમાં આત્મનિર્ભરતા મિશન એમ 2 યોજનાઓ તાજેતરમાં શરૂ કરાવી છે. આપણે પણ ખેતીને વેલ્યુ એડિશન દ્વારા વધુ નફાકારક બનાવવા માટે એગ્રો એન્ડ ફ્રૂટ પ્રોસેસિંગ ચેઇન વિકસાવી રહ્યા છીએ. ક્લસ્ટર આધારિત ઉદ્યોગ સ્થાપવાના અભિગમ સાથે કેરી, શાકભાજી, લસણ વગેરે માટે સ્પેશિયલ એગ્રી એક્સપોર્ટ ઝોન પણ વિકસાવ્યો છે. દૂધ ઉત્પાદન સહિતના એગ્રી એલાઇડ સેક્ટરમાં પણ ગુજરાત મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. આજે એપીએમસી સુરત દ્વારા ફૂડ પ્રોસેસિંગ પ્લાન્ટ મારફતે દક્ષિણ ગુજરાતના ખેડૂતોના પાકોના ભાવ સારા મળી રહે તે માટે વેલ્યુ એડિશન સેન્ટર તૈયાર થયું છે. આ સેન્ટરથી હમણાં ચેરમેન શ્રી જેમ જણાવતા તેમ દક્ષિણ ગુજરાતના ખેડૂતોની કેરી, ચીકુ જેવા ફળો ખરીદીને તેનો પલ્પ બનાવીને રશિયા, કોરિયા, જાપાન, કેનેડા, અમેરિકા જેવા દેશોમાં નિકાસ કરવાથી ખેડૂતોને વધુ મૂલ્ય મળી રહ્યું છે. આ ઉપરાંત મેંગો જ્યુસ, જામ, લીચી જ્યુસ, ટોમેટો કેચઅપ, ટોમેટો પ્યુરી, અથાણા સહિતના અન્ય ઉત્પાદનો પણ સુરત, તાપી જિલ્લા તેમજ સુમુલ પાર્લર કૃષિ બોર્ડ ખાતે વેચાય છે. તેને વધુ પણ વેગ મળી રહ્યો છે. વડાપ્રધાનશ્રીએ ડિજિટલ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારણાથી ખેતીમાં ઉત્પાદન વધારવા અને ખેડૂતોને વધુ માર્કેટ એક્સેસ તથા ટેકનોલોજીનો સપોર્ટ મળે તે માટે હંમેશા પ્રયત્ન કર્યો છે. તેમના નેતૃત્વમાં સરકારે કૃષિ ક્ષેત્રમાં પાક ઉત્પાદકતા, સસ્ટેનેબિલિટી અને ખેડૂતોની આજીવિકા સુધારવા સહિતના વિવિધ પડકારોના સામનો કરવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સિસ્ટમનો ઉપયોગ શરૂ કર્યો છે. કિસાન ઈ મિત્ર જેવી વોઇસ આધારિત એઆઈ સંચાલિત ચેટબોટ સિસ્ટમ શરૂ કરાવીને ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ યોજના અને કિસાન ક્રેડિટ કાર્ડ અંગેના પ્રશ્નોના જવાબ મળી રહે તેવી સુવિધા પણ વિકસાવી છે. અસાધારણ કમોસમી વરસાદમાં નુકસાનગ્રસ્ત ખેડૂતોને 10,000 કરોડની માતબર કૃષિ સહાય પેકેજ આપીને સરકાર તેમની પડખે ઉભા રહેવાનો પ્રયત્ન કર્યો છે. પરંતુ ક્લાઇમેટ ચેન્જના કારણે ખેડૂતોના ઉત્પાદનના નુકસાનને
આગોતરી રીતે પહોંચી વળવા માટે એઆઈ આધારિત સિસ્ટમ ડેવલપ કરવામાં આવી રહી છે. વડાપ્રધાનશ્રીએ બેક ટુ બેઝિકના મંત્ર સાથે ક્લાઇમેટ ચેન્જ સામે લડવાના અનેક ઉપાયો આપણને આપ્યા છે. તેમણે વિકસિત ભારત 2047નું જે લક્ષ્ય રાખ્યું છે તેમાં પણ તેમણે દેશમાં રાસાયણિક ખાતર મુક્ત પ્રાકૃતિક ખેતીની પ્રેરણા આપણને આપી છે. રાસાયણિક ખાતરથી થતી ખેતી શોર્ટ ટર્મ ગેઇન, ટૂંકા ગાળાના ફાયદા આપે, પરંતુ જમીન અને માનવીના સ્વાસ્થ્ય હેલ્થ માટે નુકસાન કરતા